નેટવર્ક નો પ્રોબ્લેમ છે મનસુખભાઈ? ના, નેટવર્ક પાછો બીજો ફોન ચાલુ હતો, તમને લખીને મૂકી દીધું કે મારો બીજો ફોન ચાલુ છે. હા, એટલે મને એવું લાગ્યું ખરું કે તમારો બીજો ફોન ચાલુ છે. હવે હું તકલીફમાં ક્યાં મુકાણો છું, અહીંયા સારું કરવા માટે ભેંસાસુર આગળ જતો હતો. અહીંયા કરજણ પાસે માંગલેજ ગામ છે. તમારું નામ શું છે? ઉમેશભાઈ બચુભાઈ દિહોરા, લેવા પટેલ, લેવા પડે. અને અમદાવાદ જિલ્લાનો ધંધુકા પીપરિયા ગામનો. ઓકે, બરોબર. શું એટલે પ્રોબ્લેમ મારે હું છે ને, મને તકલીફ માથાની બહુ રહેતી, મેં બહુ દવા કરાવી, સારું નહોતું થતું. બરોબર. પછી મને એક જગ્યાએ એડ્રેસ આપ્યું કે અહીંયા ભેંસાસુર દાદાનું મંદિર છે. ભેંસાસુર આપણે કરજણ છે ને, કરજણ ત્યાંથી 6 કિલોમીટર આગળ તુલસી હોટલ છે ને. ભેંસાસુર દાદા એના તો પૂજારી દેવી પૂજક છે. ના ના, દરબાર છે ત્યાંનો પરમાર. હા, દરબાર છે અને એનું નામ દેવરાજભાઈ. હા, બરોબર. તો એ મારું બેટો તાંત્રિક જાણે છે ને, તે બધું ઊંધું તત્વું કરી નાખ્યું. હે, તાંત્રિક બહુ જાણે છે ને, તે બધું ઊંધું તત્વું. મને તકલીફ એટલી બધી વધારી કે મારી કિડનીમાં 50% તકલીફ થઈ ગઈ. બરોબર. અને ડાયાબિટીસ આવી ગયું. એટલે હવે ફોન ઉપાડતો જ નથી. ઉપાડે ને તો ગાળું બોલે. પૈસા કેટલા લીધા? પૈસા તો પાછળની બારી લેતો હશે, પણ મારી પાસે કઈ લીધા નહોતા. તો પછી શું છે? હે, તો પછી શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં એને તકલીફ મને બહુ વધારી દીધી છે, સમજ્યા? કે દવાથી હવે મને રિકવરી નથી આવતી. છે ને ભાઈ, કોઈ દેવ એવું કરે ખરા? એ તમારી અંધશ્રદ્ધા છે. તમારા ઘરની અંદર તમારું હવામાન ઘરનું આવું છે. હા હા, તમારા ઘરની અંદર વિશ્વાસ શ્રદ્ધા ઉપર જાજા જીવો છો, એટલે તમારા ઘરે ઈ બાબત ઊભી થઈ છે. નેગેટિવિટી આવે એમ ને? હા, કેમ કે વિશ્વાસ ઉપર તમે જીવો એટલે હું થાય. હવે ભેંસાસુર દાદા એ મારી કિડની ફેલ કરી નાખી, ભેંસાસુર દાદા એ ડાયાબિટીસ ગાલી દીધી, ભેંસાસુર દાદા એ ફલાણું કરી દીધું. ઈ તમને વેમ કરી ગયો. વેમ કરી એટલે ન્યા ગયો પછી ઈ જો કદાચ વેમ કાઢવો હોય તો ઈ ભેંસાસુર દાદા ને કયો ઈ બધો રોગ મને ખોઈ દે એટલે વાત પતી જાય. હું એને જ કહેતો, તું સારું ન કરતો કઈ નહીં, તું મોડું થોડો કરી શકતો હોય. પછી મેં ફોનમાં મેસેજ કર્યો, મેં તારી આગળ એવી તાકાત તો શું હોય, તું સારું ન કરતો મોડું તારથી શું થાય? બસ તમને એવી બીક હોય કે ભાઈ ભેંસાસુર દાદાએ આ કર્યું છે, તો એ ભેંસાસુર દાદાને કહી દઉં જેટલા રોગ તમે ને આવ્યા એ બધા મને ખોઈ દે. વાત થાય પૂરી, તમે નિવૃત્ત થઈ જાય, હું ગલાઈ જાઉં. હા હા, એટલે મેં તમારા વિડીયો જોઉં છું ને, એટલે તમારે અમારા શું છે ખબર છે, અમારા દુનિયાના દુઃખ અમે દઈ દો ને તમે સુખી થાવ એવી અમારી આશા છે. આશા છે, એવી અભિલાષા આશા છે. હા, એટલે મેં તમારા વિડીયો જોઈને મને કોન્ફિડન્સ બહુ વધે છે કે આટલું સરસ તમે બોલો છો. બરોબર. એ બધું હું જોઉં છું રાત દિવસ. બરોબર. તમે તમારા મનને એવો વિશ્વાસ આવતો હોય ને કે ભાઈ મનસુખભાઈ ના બધા રોગ વિયા જાય અને હું સુખી થઈ જાઉં, તો મને જેટલા રોગ આવે મારી પાસે, ભાઈ મારા પેટે મોટું છે, મારું શરીર બહુ ઝાઝું છે, એટલે એમાં ગમે એટલે હામી જાય એમ. હા હા, ડાયાબિટીસ એ કરી જાય હાલે એમ છે, સમજ્યા? એ છે ને મને ગરવાનું જ છે, ગરી ગયું. બરોબર ને? હા, એનાથી સારું ન થયું હોય મોડું શું થવાનું? તમે સમજતા નથી. સારું કોઈ દેવ કીધે નો થાય. દેવ ખુદ દુઃખી થયા. આપણા કરમ હોય ને એ આપણે ભોગ્યા વગર છૂટકો જ નથી. તમે સમજો છો? રામના બાપ દશરથ, હા હા, દશરથ ભગવાનને ભોગવવું પડ્યું, રામના બાપને ભોગવવું પડ્યું કે અંધો અંધી જયારે શ્રવણને લઈને અંધાને અંધીને જતા હતા, હા હા, ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા ને, હા હા, ત્યારે સાહેબ રામના બાપ દશરથ શિકારમાં ગયા હતા અને પાણીની ઓલી ડબુડી ભરવા ગયા અને અંધાને અંધીને પાણીની તરસ લાગી હતી. હા હા, શ્રવણ ઈ ડેમડામાં પાણી ભરવા ગયા ને દશરથને એવું થયું, ઓલું ડબુડી બોડીને ગુડગુડ ગુડગુડ અવાજ આવ્યો. હા, એટલે દશરથે બાણ ચડાવ્યું. હા હા, અને તમને કહું વીંધું ને હે રામ કરીને પડ્યા તો નથી કહો આ તો જનાવર નતું, કોક માણસ છે. માણસ હતા. હા, ઈ ન્યા ગયા. હા, અને ન્યા જઈને જોયું ને તો શ્રવણ ખુદ સ્વર્ગે સીધાવ્યો તો. હવે તમે વિચાર કરો કે એનો હગો ભાણે. હા, એનો સગો ભાણે. કેમ કે અંધો અંધી હતા ને દશરથના હગા બેન બનેવી હતા. એવું હતું એને દશરથ રાજાના બેન ને બનાવી હતા શ્રવણના માતા અને પિતા. શ્રવણ છે ઈ દશરથનો ભાણેજ હતો. અચ્છા, દશરથ રાજાના સગા ભાણેજ હતા. એટલે રામ અને બે એને મામા જઈને ફઈના થતા હતા. જોયું કે આ તો મારો ભાણેજ, હવે શું કરવું? એટલે એને ન્યા જઈને અંધાને અંધીને કીધું કે બેન આલે આ પાણી પી લ્યો. કે પણ મારું શ્રવણ ક્યાં છે?
કે બેન તારો શ્રવણ છે ને મને એમ કે કઈક શિકારે કઈક જનાવર આવ્યું હોય છે એટલે મેં બાણ ચડાવ્યું. ઈ બાણ ચડાવતા ની હારે ઈ બાણ લાગી ગયું ને શ્રવણ છે ને ઈ તો સ્વર્ગ સીધાયો છે. ઠીક. તઈએ એને અંધાને અંધીએ મરતા મરતા કીધું કે દશરથ તારા દીકરા 4 રહી છે પણ અંત વેળા એ કઈ પાસે નહીં હોય. અંત વેળાએ એકેય પાસે નહીં હોય, તારી નજીક નહીં હોય. હા, ત્યારે જયારે દશરથ રાજાનો જયારે જીવ જાતો હતો ને ત્યારે મહારાણીને કીધું કે મને મહારાણી આ દિવાલમાં કઈક ચિત્ર દેખાય છે. ઓહો, તમે રામના બાપ દશરથ ઉઠીને એમ કહો છો કે મને દિવાલમાં ચિત્ર દેખાય? હા મહારાણી, કે મને દિવાલમાં ચિત્ર દેખાય. શું દેખાય? કે મને અંધો નંદી દેખાય છે. મને મહારાણી મને અંધો નંદી દેખાય. હા હા. સાહેબ, અંત સમયે જેના જે કર્મ હોય એ ભોગવવા પડે. એમાં ભક્તિ કરવાથી, રાખા દાદા પાસેથી, ભીખા દાદા પાસેથી આ નથી મેળખાય એવું. હા હા. આ કર્મની ગતિ ન્યારી છે. હા, એટલે આપણા કર્મ હોય ઈ સામે આવે, ઈ ભોગવ્યા વગર આપણે ઈ કર્મ એટલે જે જો બોલો ઈ કર્મ છે, હાલવું ઈ કર્મ છે, રહેવું ઈ કર્મ છે, વાત કરવી ઈ કર્મ છે, જીવન જીવવું એક કર્મ છે. હા હા. આ બધા કર્મના આધીન આ દેહના જે દંડ હોય ઈ ભોગવવા પડે. એમાં કોઈનું હાલે નહીં. નહીં. હા હા. રામ ભગવાનને ભોગવવા પડ્યા, કૃષ્ણ ભગવાનને ભોગવવા પડ્યા. 9 રવિવારે એને બોલાવ્યો, સવારથી સાંજ સુધી બેહારે હો, લીંબુ પકડાવી આપણને. અને લીંબુ હે આ ભેંસાસુર દાદા વાળો છે ને જે દરબાર, 4 ફૂટનો છે, 4.5 ફૂટનો જ છે. તુલસી હોટલ. હા, નંબર છે મારી પાસે. તો બને લખી લો. એ છોકરી મને લાવ તો પેડ. એક છોકરી રીધી પેડ દે તો. એટલે બાપા આ બધી વસ્તુ છે ને. હા, લખી લ્યો ને મનસુખભાઈ. લખો કાગળ લે. હા, વાંધો નહીં, ક્ષમતા નહીં. એટલે છે ને સાહેબ, જે જીવન જીવવા માટે તમે આ રોગ રાગ એ બધું આવું દુનિયામાં હાલ્યા જ કરતું હોય. એમાં કાંઈ એટલે પછી હું તમારા વિડીયો જોઉં છું ને એટલે મને એમ થાય છે, એટલો કોન્ફિડન્સ મને વધે છે. પણ સરસ બોલતા હોય, બરોબર, કોઈ વસ્તુ આવી દેવ છે ને એ આવી રીતના કઈ આપણી તકલીફ દૂર કરવાનો આપણે કર્મ હોય ને આપણે ભોગવ્યા વગર છૂટતો જ નથી. આ દુનિયામાં બધે આવું હાલ્યા જ કરે છે. આપણે સુખ માટે થઈને દેવ પાસે ગયા. હા. સુખ તમારા હાથે ઉત્પન્ન કરવાનું. હા હા. અને દુઃખ તમારા હાથે ઉત્પન્ન કરવાનું. હા, એ તો આપણા જેવા વિચાર, આપણા જેવા કર્મ, આપણે જેવું જીવન જીવીએ એની ઉપર આપણે દુઃખી અને સુખી થઈએ. બરાબર. હવે ઈ કોઈના ઘરે જવાથી તમે સુખી થાવ? એમ તો બૈરા હોય ને એને તરત ટચલી આંગળી પકડીને ઊંધી પાડી દે તરત જ. હા, એ બધું હું જોતો હતો, સમજે? એવા વિડિયા છે ટચલી આંગળી પાડીને ઊંધી પાડી દે? ના, એવા વિડિયા નથી ઉતારવા દેતો. સારું, તમારું નામ બોલો. ઉમેશભાઈ, સુરત. હા, ઉમેશ પટેલ. એક મિનિટ ભાઈ. હા, શાંતિથી લખો તમને. હા, ઉમેશભાઈ પટેલ. એના બોલતે ના નથી હાલતી. કેમ આમ છે? હા, ચાલો. કઈ નહીં, શાંતિથી લખો, વાંધો નહીં તમને. ઉમેશભાઈ પટેલ. પટેલ. સુરત. સુરત કઈ જગ્યાએ? કતારગામ. હા. એમ હું અમદાવાદ જિલ્લાનો જ છું. રહું છું. મૂળ તમારો અમદાવાદ જિલ્લો? હા, મૂળ મારો મારું ધંધુકા ધોલેરા પાસે મારું ગામ. મૂળ અમદાવાદ જિલ્લો. હા. ઓકે, સારું. હવે ઉમેશભાઈ, હવે ઈ થઈ ગયું. પછી આ ભૂવો જે છે એની પાછળ જોવડાવવા ગયા હતા, ક્યારે ગયા હતા? એને હું ગયો, એને 2 મહિના પહેલા જતો તો 2 મહિનાથી હું બંધ થઈ ગયો, બરોબર. ઓકે, અત્યારે તમે કઈ કામકાજ કરો છો કે કઈ પાછું ઘરે ને ઘરે? અત્યારે તો કઈ ધંધો નથી મારી પાસે. ઓકે, આ ઈ ધંધો ચડી જાય, તમારે તો કામ બામ થાય છે કે નથી થતું? એટલે ના, મને માથાની અંદર પાછળ એટલો બધો દુખાવો થાય છે ને કે ઊંઘ ન આવવા દે, બરોબર. એના માટે આપણે MRI કેટલી વાર કરાવ્યા, સાયકાટ્રિસ્ટની દવા લીધી, ન્યુરોસર્જનની લીધી, ગ્રેસ્ટોલોજીની લીધી, બધી જ લીધી, પણ કાંઈ ફાયદો થતો નથી. એટલે હું કંટાળીને પછી એક જગ્યાએ મને એડ્રેસ દીધું ને એટલે મેં કીધું લે ને હું જાઉં ભાઈ, આ માથાની તકલીફ સોલ્વ થતી હોય ને તો આપણે કંઈક કરીએ. એમાં ઉમેશભાઈ તમે છે ને આ બધા અમુક વસ્તુ આપણા મગજની અમુક એક દર્દ હોય છે. હા હા. તમે કામે ચડી જાવ, વિચાર બદલાવવો પડશે. હા હા. તમે નવરા બેસો અને વિચાર મારામાં દુખે જ છે એટલે માથામાં ચાલુ રહે.
હા, ચાલુ ને ચાલુ જ રહેશે. આપણે એનો તમે- વિચાર કરીએ તો ચાલુ ને ચાલુ. ચાલુ ને ચાલુ રહીએ. તમે જેવા વિચાર કરો એવો તમને દુખાવા ઉપડે. હા હા તમે ઈ વિચાર બદલાવી અને તમે તમારા કામે ચડી જાઓ, તમે તમારા વ્યવસાયમાં પડી જાઓ એટલે બધા દુખાવા દૂર થઈ જાય. હા હા. બધા હવે આનો દર્દ તમારા દૂર થઈ જાય. પણ એમાં ને એમાં તમે જે વિચારથી બેસો ઈ વિચાર હા તમને ઉત્પન્ન થાય. હવે આ હા ભૂવો ક્યાં ગામનો છે? ભૂવો છે ત્યાં માંગલેજ ગામનો. કરજણ પાસે માંગલેજ આવ્યું. રોડ ઉપર તુલસી હોટલ છે કે નહીં? કરજણ. કરજણ પાસે માંગલેજ ગામનો, અને રહે છે આ કરજણમાં. એક મિનિટ. કરજણ પાસે. કરજણ અને માંગલેજ ગામનો છે. કરજણ. અને માંગલેજ ગામમાં જ એની જમીન અને આ ભેંસાસુર દાદાનું મંદિર છે, તુલસી હોટલની પાછળ. માંગલેજ. માંગલેજ. માંગલેજ ને? હા, માંગલેજ. હા, માંગલેજ ગામ. માંગલેજ ગામ કરજણ પાસે. ભૂવો. આ ભૂવો અને કરજણમાં રહે છે. હા, કરજણમાં રહે છે એટલે આપણે કરજણ અને તો માંગલેજ, હા, અને માંગલેજમાં આ ભૂત ભવાડાનું કામ કરે છે. હા, હવે કરજણ નો ભૂવો. ભૂવાનું નામ શું છે? ભુવાનું નામ છે દેવરાજ બાપુ. દેવરાજ બાપુ. બાપુ. અને એનો છોકરો છે ને એનું નામ ઉપેન્દ્ર. એમની ન્યા એક ડેરું. બૈરાઉની આંગળીઓ મળી ને એવું કરે. હા, બૈરાની આંગળી ટટલી પકડે ને હા. એટલે બૈરાને તરત બેભાન કરીને ચિત્તાપાટ. આદમીનું કોઈનું ન સારું કરે, બૈરાનું કરે. એમ? હા. તો નહીં, તો એમાં વિડીયો ઉતાર લેવાય ને. વિડિયા નથી ઉતારવા દેતો. કોઈનો નંબર આપણે ન લેવા દે. આપણે એકાબીજી સંપર્કમાં આવીએ ને કોઈ. હા. સપોઝ તમે આવ્યા હો, બરોબર, હમ. મારી જેમ તમારો નંબર લેવો હોય ને તો એ નંબર ન લેવા દે, ઓળખાણ ન કરવા દે. હા. આમથી આમ ભગાડે આપણને. તું હા. આમ જઈ આવ, આમ જઈ આવ, તેમ જઈ આવ, બરોબર. આપણે વાત કરતા હોય ને એટલે, કારણ કે એનું ગોપમાં બહાર પડે ને. આનો નંબર છે 91 5 74. એક મિનિટ હો. મો નંબર 91 5 હા 74 હા 13 9 20. 13 9 20. હા, 13 9 20. ઓકે. ફરી વાર હવે એકવાર રિપીટ કરું છું. 91 5 74 13 9 20. હાલો, રેડી. ઓકે છે. ઈ તો હું રેડી. હમણાં અમે છે ને અરજદાર બનીને જ ફોન કરતા હોઈએ. બસ, હા, એમ તમે ફોન કરો એટલે ખ્યાલ આવે, બરોબર. અને મારી જેમ ઘણાને ઉલ્લુ બનાવે, સમજ્યા તમે. અને દારૂ નકરો પીવે, અને દારૂ પીવે નકરો ગાળું બોલે. ભેંસાસુરને દારૂ ચડે ને હા. એટલે બધા આગળ દારૂ મંગાવડાવે. કોક આગળ 4 બાટલા. મેં તો નથી લાવી દીધો કોઈ વાર, કારણ કે હું તો એમ જ કહેતો તમારી પાસે પૈસા જ નથી, બરોબર, તો હું ક્યાંથી લાવીને દઉં તને. તો ત્યાં પૈસા અને લેતા પછી, છે, પણ તમે ગરીબી ગાય ને એટલે નહીં લીધા હોય. હા, મેં ગરીબી ગાઈ ને એટલે મને એને ધૂતકારી દીધો, સમજ્યા તમે. હા, એટલે તો મેં તમારામાં મારી, જોઈએ તો તમારામાં જોયું નહીં હોય જોશ. હા, એટલે મને તો લીંબુ પકડાય ન્યાય. એને મહુડાના ઝાડ છે, એનું ખેતર છે ને, એની જમીન. હા. એ મહુડાના ઝાડે લીંબુ આપણને ફેંકાવડાવે ને ગાળું બોલાવડાવે ને. લીંબુના ઝાડનું થડિયું હોય ને ત્યાં આપણને 2 હાથ રાખીને 2 કલાક ઊભા રાખી આંખી બંધ કરી, બરોબર, એ ટાઈપનું બધું કરે. એવું તમે ને કર્યું હતું? 2 કલાક આખું બેઠ રાખે? હા, મને તો એવું 9 રવિવાર સુધી કરાવડાવ્યું. હા. 9 રવિવાર સુધી એનો ધૂણો હોય ને એમાં એક ટીપીઓ ખોડેલો છે અને એક ત્રિશુળ છે, બરોબર. અને એની સામે આપણે ધૂણાની સામે બેહવાનું, બરોબર. આપણી જેમ જ છે, પ્રોફેશનલ માણસ છે, ઈન બીન મારીને જ રહે છે. એવો ભૂવા ભરાડી વાળા નથી કરતો. ને આવે ખરું ભેંસાસુર દાદાની ચુડેલ માતા આવે. એટલે ભૂવા ભરાડ એટલે ધૂણે છે કે ધૂણતા નથી? ધૂણ્યો તો એકવાર મેં ધૂણતો હા, જોયો. એટલે ધૂણે એટલે ભૂવા ભરાડી કહેવાય. ભૂવા ભરાડી એટલે ધૂણવું. આ તાંત્રિક વિધિ કરવી, સીપિયા ખોળવા, ભભૂતિયું દેવ્યું, એ તો પ્રોફેશનલ તો બાયું. અને છોકરીઓને ફસાવવા માટે થઈને પ્રોફેશનલ રહેવું પડે, નકર બાયું એમ નો આવે. બાઈ વેન પાસે નો આવે. એટલે પછી ધૂણ્યો. જેથી ભેંસાસુર દાદાની એની તિથિ હતી ને ભૂવા છે ને તેથી મને બોલાય. હોયરા આંજે આંખોમાં કાજલ લગાડે, મૂછું કાર્યું કરે અને બધા રંગ રોગાન કરે. હા હા, એ અમારે અહીંયા હતો જ ને એક. ઓલા સુરતમાં મામા દેવ વાળો, એના વિડીયા મેં જોયા હતા. સફેદ કલરના કપડા પહેરી, ચોકડા જેવું નતું. અને બધી છોકરીઓને કહેતો હતો તારો સગાઈ થઈ હોય ને તો તારે વરારે વાત નહીં કરવાની. હા, એ બધું આમાં એમ જ છે ભાઈ. એ બધા ભાઈ ફસાવાના. એટલે આ રહ્યો ને એ જગ્યાએ પણ મૂળ શું છે કે એ તો હવે એના ભાઈ ફૂટી ગયા. માનો ને ભેંસાસુર દાદા એને અટાણે તમારો ફોન ઉપડી ગયો એટલે હવે હમણાં કેમ ભાઈ કરજણનું જ અમે અત્યારે છે ને ત્યાંનું ટાઇટલ મારશું. પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ?
હા હા મારી મંજૂરી છે, વાંધો નહીં. હવે હું એને હમણાં ફોન કરીશ. હા ઓકે હા. ભલે. અને મનસુખભાઈ જબરજસ્તી દારૂ પીવડાવવાની કોશિશ કરે આપણને. મેં કીધું હું નથી પીતો ભાઈ. તમે પાવાની કોશિશ કરે? હા એટલે એમ કે પી પ્રસાદી કહેવાય, પી પ્રસાદી કહેવાય. એટલે મેં કીધું હું નથી પીતો અને મને શું કામ પાવાની કોશિશ કરો? એ તો ત્યાં કરજણ પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ ન કરતું હોય, ન કરતો તરત જ ત્યાં પોલીસ પૂગી જાય. આનથી લોકો હું સારું કરાવવા જતા હોય ને એટલે બીતા હોય, સમજ્યા તમે? જો એમાં હું ખબર છે, આસ્થાથી માણા બી આ તમને કેમ ભય કરી ગયો કે ભેસા સોગાડે મારી તબિયત બગાડી નાખી. હવે એને તબિયત ને હું લેવા દેવા? હા એને હું લેવા દેવા છે? એટલે મને કે મારી વાત પરિવારમાંથી હતા એ મરી ગયા, તમારા પરિવારમાંથી છે એ મરી જાય, આ જે ભેસાસુર દાદાના પરિવારમાંથી છે એ મરી જવાના. કોઈ આ જગતમાં જીવવાના નથી. હા આ જગતમાં જેને જન્મ લીધો છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે, એ તો મને ખબર છે. હવે તમે હું કઈ ધૂપ ધોવાડા કરો, અગરબત્તીઓ કરો, માનતા ઉરાકો, તમે મરો નહીં? મરી જ જવાના છે, સમય આવે એટલે ક્યાંય જ લેવાનો. અપવાસ કરો, ભૂખે મરો, માનતા ઉરાકો, એટલે હું તમને દુઃખ ન આવે? આવે આવે આવે. જો જોગી હોય તો ભૂખ લાગે, ભોગી હોય તો ભૂખ લાગે. આ જે કઈ પેટ વચાળે ગુમડું ને જેનું ઓહડ અન્ન ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. હા આ ભૂખ લાગી હોય ને પછી એકય મગજ કામ ન કરે. હા આ ભૂખ લાગી હોય ને એટલે એકય મગજ કામ ન કરે. એ વાત તમારી રાઈટ, 100%. એટલે તમે અત્યારે તમારે લગ્ન બગન થઈ ગયેલા છે? એટલે મેં ડિવોર્સ લઈ લીધેલા છે, બરોબર. હા એટલે રહું છું સુરત હું. ઓકે, તો તમે જે કઈ કામકાજ હોય ને એમાં કામકાજે ચડી જાઓ એટલે તમારા દરદ બધા બંધ થઈ જાય. હા હા એકલા નહીં બેવાનું, વિચારવા નહીં કરવાના. હા આને એક રિમાન્ડ ઉપર થોડોક લ્યો એટલે બધાને ફસાવતો બંધ થાય, સમજ્યા તમે? એમાં એવું છે ફસાવતા હતા તમે ગયા તા? હા હું ગયો તો. તમે બધા અત્યારે જેટલા ઘેટા બકરા છે એ બધા અહીંયા જવાના જ છે અને ઈ ન્યા ગણે માનતા રાખવાના. ઈ બધા અમુક બાયુ રખડાવ હોય તો ઈ દાણા જોરવાના નામે રખડવા નીકળી જાય. મારે વાંકણ જવાનું છે, મારા દાદાને માનતા છે, પુણ્યમું ભરવાના નામે રખડવાના નામે અમુક બાયુ એવી રખડાવશે કે ઈ રખડવા હાટું થઈ અને એના ઘરેથી ભાડા ભત્તા લઈને પછી રખડવા વ્યુ જાય. હા હા આ ટાઈપનું છે બધું. તે આ દુનિયામાં છે ને આપણે વિચારીએ નહીં ને એટલું બધું છે મનસુખભાઈ. અને ઓલી બાઈ જો નો જવા દે બાથે એટલે કે દાદાને માનતા રાખી દે એટલે સારું થયું. હું ઓલીને જવા નહોતી દે એટલે ઘરે બગાડાટી બોલાવ. હા ઘરે બગડાટી બોલાવે. કેમ કે એને રખડવું છે, રખડવા દો તો જ હારી રહી. રખડવા માટે એને પોઈન્ટ તો જોવે કે કયા પોઈન્ટ થી મારે બહાર જવું તો એને જવા દે. મુદ્દો આખો છે ને એ ડાયવર્ટ આમ થાય છે. હા હા એને જવા નહોતી એટલે ઘરમાં બાંધે એટલે હું કે દાદા ત્યાં જવા નહોતી હતી ને એટલે મારે બાંધણું થયું. હા આને રખડવા દો, આને પાણીપુરી ખાવા દો, ઉભર રોડ રખડવા દો, ફુગા પાડી રખડવા દો, ધોરદીએ લાલીઓ કરીને રખડતી હોય. હવે એમાં હું તમે આનું કરો? આ દુનિયામાં મર્યાદા છે ઈ વહી ગઈ છે. કોઈ ધર્મના નામે રખડવા જવાનું, માનતાઓ રાખવાની, પુણ્યમું ભરવાનું અને તમને કહો પટિયા પાડી જાય. હા હા અને તમારી 100% નહીં 500% તમારી આ વાત સાચી છે. હું સુરતમાં બધું જોઉં છું. સુરતમાં, અમદાવાદમાં, બરોડામાં આ બધું હું જોઉં છું. બરોબર. બાયુ રખડવા જાય છે ને એ આ માટે જ જાય છે. મંદિરે દર્શન કરવા જાય ને તો મંદિરે ભગવાનની દર્શન કરવા નથી જતી, રખડવાનું બાનું હોય. એટલે એ બધું આવું હાલ્યા કરે છે. પણ હવે મૂળ શું છે? ઓલા લોકો પછી જે અમુક એના ઘરવાળા હોય ઈ બિચારા મોળા હોય એટલે હું ઘરે ડખો ન થાય અને આવડી આ બાદ કે માય ગઈ જાતી હોય જવા દો ભાઈ, જવા દે ને. હા મગજનો ઘરે ડખો ન થાય કે ભાઈ ઘરે હવે કોણ રોજનો કંકાસ. એટલે માણસ કંટાળે ને એટલે કે ભાઈ જીએ એક દી જીએ એક મહિનો શાંતિ રહે. હા હા એટલે એક મહિનાની શાંતિ આડું છે ને જ્યાં રખડતી હોય ને રખડવા દે. અમારે કતારગામમાં હમણે એક 2 વર્ષ પહેલા ભુવાનો મારી નાખ્યો. એક બાઈ જોરાવર હતી છે, પટેલનો ભુવો. અમરેલી જિલ્લાની બાઈ જો અર્પણ ટાવરમાં કતારગામ ફાયર બ્રિગેડ છે ને, કતારગામનું નામ સાંભળ્યું તમે મનસુખભાઈ? હા એની ફાયર બ્રિગેડની સામે અર્પણ ટાવર છે, 8 માળનું બિલ્ડિંગ. બરોબર. એ બાઈ જો જોરાવા જતી છે ને એને ચાળા કર્યા. બરોબર. ચાળા કર્યા ને જુવાન હતો અને ઓલી જુવાન. પછી એના કાકાજીના છોકરા હોય ને દેર થાય ને એને મારી નાખ્યો ને એટલે ઓલા બાઈએ છે ને જેમ પતિ મરી ગયો ને જુઓ એની બાઈએ કેસ કર્યો ને એટલે ઓલા બે જેને મારનારા હતા ને એને મારવો નતો, ઢોલ થાપલી કરી એમાં એ મરી ગયો. બરોબર. ગરદાપાટીથી. પછી એને 2 વર્ષ જેલમાં રાખ્યા. જે લોકો મારી નાખ્યા ને એને પછી એ લોકો 70 લાખ રૂપિયા છોડાવવાના થયા. 70 લાખ સમાધાન કર્યું એ બાઈએ. બરોબર. એ જે છોકરા જેલમાં હતા ને એના પપ્પા મને મળ્યા. એને મને બધી વાત કરી. મને કે આવી રીતના તકલીફ થઈ એમ. એટલે મેં કીધી મારી નાખ્યો એ બરોબર છે. બરોબર. નકર બીજી કેટલી બાઈઓને ઉલ્લુ બનાવે આ રીતના.
હવે આમાં બધું ભૂવેમાં એમ જ છે ભાઈ, જો ભૂવા છે ને ઈ બાયુના શોખીન હોય એટલે ઈ ન્યા કારણે તમને કહું બાયું ગયું નથી ને ઈનો જ જો હારો પડે ને ઈના જ દાણા ચડિયાતા આવે. એના જ ચડિયાતા આવે, આદમીના કોઈ દી ચડિયાતા આવતા જ નથી. એમ કે ઈ લંડાઈ ગ્રુપનું કોઈ દી હાલતું જ નથી. તમે બાયું મોકલો, સારી દેખાવડી બાયું હોય એટલે જો એમાં કાંઈ ગણે માંગે ઈ દાણા દે. અને પેલા મનસુખભાઈ શું પૂછે ખબર, તમારા ઘર કેમ ન લાવ્યા? બરોબર, એટલે આપણે એમ કે મારું ઘરનું છે જ નહીં તો હું ક્યાંથી લાવું? બરોબર, એટલે તરત એનું મોઢું ફરી જાય આખું, એના મોઢાનો ભાવ જ ફરી જાય. તમે કીધું હોય છે તમારે બાઈ લેવા હોય? હા, એટલે મને કીધું તું આને, મને કે કેમ તમારા વાઈફ નથી આવ્યા? એટલે મેં કીધું નથી, મેં છૂટું કરી નાખ્યું. બરોબર, એમ નો કહેવાય, તમે ભૂલ ખાઈ જાય. તો શું કહેવાય? તમારે એમ કહેવાય કે વાઈ રહી ને ઈ કે મારી હારી માથા પહેરે છે અને એને કીધું હું આવતા રવિવાર આવે. ઠીક, ઉલ્લુ બનાવાય. હા એમ, આ શું કેમ કેવું છું? હા હા, હું જોશમાં આપણો આવી જાય, જોશમાં આવે તો તેને પેસા દાડો કહીને કે તાર ખોટું બોલે ને તાર બાઈક છૂટું થઈ ગયું છે. આમ જોતો દાણા તો નાખતો જ નથી, દાણા નાખે જ નહીં. જે આવે ને એને તકલીફ વર્ણવે ને એટલે તરત 2 લીંબુ પકડાઈને બેહાર દે. લીંબુ પકડાવે, લીંબુ મોઢામાં ભરાઈ દે. ઈ જો કદાચ એમાં કઈક જો કઈક અનઘટિત બનાવ બન્યો તો ઈ લીંબુ પકડાવે, પણ પોલીસ વાળાને બોલે ટાયર પકડાવી દે. હા, ટાયર પકડાઈ દે. બધાને હાથમાં, ભાઈ હોય ને એને મોઢામાં લીંબુ ભરાઈ દે ને હાથમાં પકડાઈ દે. બરોબર, અને આદમી હોય ને એને ખાલી હાથમાં પકડાવે. અને આંખું બંધ રાખવાની હો, આંખું તો ખોલવાની જ નહીં. જો આંખું ખોલી એટલે માથામાં ટાપલું મારવા આવે. શું કરે? માથામાં આંખું જો ખુલ્લી ભળે ને આપડી એટલે માથામાં ટાપલા મારવા આવે. હા, આંખું બંધ કર એમ. અને પછી દારૂ પીવાનું તો પાછું શરૂ જ હોય. એનું બિયર, હા, એનું પોતાનું દારૂ પીવાના દારૂના ગ્લાસ તો શરૂ જ હોય. એનો ફોટો છે ભૂવાનો? હા, ત્યાં હું તમને મોકલું. હા, તો ફોટો મોકલો. ફોટો મોકલું, એનું આખું એડ્રેસ એની અંદર જ છે, બધું મોકલું. ઓકે, પછી તમારો ફોટો મોકલો. મારો ફોટો મોકલું. ઓકે, હાલો, પણ મોકલજો ઇમરજન્સી, મોડું ન કરો. હા, ના ઇમરજન્સી મોકલું. ઓકે, ચાલો. હા, હા, બોલો. આપણે કોણ, દેવરાજ બાપુ બોલો? કોણ બોલો? હા હા, બોલો બોલો. હવે મેં કીધું અમારે થોડુંક દેવનું હતું ને એટલે તમારે એના માટે થોડુંક એટલે ફોન કર્યો હતો. ક્યાંથી બોલો? આપણે સુરતથી. હા, કઈ નથી, રવિવાર કાલે આવી જાઓ તમે, જોઈ લે. એમાં હું બાઈ છે ને ગાંડાયું કરે. એનો ફોટો મોકલો. કઈ બેનને લઈ આવો છો ને જોડે? નહીં, પણ હવે એમાં હું કટાણ અમે લઈ ગયા હતા ભાવનગર પાસે, ભુવા પાસે. હા, એટલે એને પછી કીધું સારું ન થયું, પણ મને ભાઈ કીધું કે અહીંયા કરજણ છે ને ત્યાં દેવરાજ બાપુ કરીને છે અને કેસાસુર દાદાના ભુવા છે. ના, બાપુ છે, આપણે ભુવા નથી. આપણે ભુવા નથી, બાપુ છે. ઠીક ઠીક, એટલે મેં કીધું તો એમ નહીં, એ અત્યારે ગાંડાયું કરે છે તો એનું શું કરવું? એ બેનનો ફોટો લઈ આવો, કાં તો બેનને જોડે લઈ આવો. હું હતું આપણે એમ. હા હા હા, તો એમાં આપણે કેવી રીતે શું થાય એમ? કશું ને એમને બેહાડીશું, લીંબુ પકડાય, બીજું કઈ કરવાનું નહીં. આપણે શું પકડાય જોડે લેડીઝ બીજા કોઈ જોડે લઈ આવજો બેનને પકડવા માટે. ધૂણવા મળશે એ હવે બેસે તો પછી કોઈ પણ લેડીઝ જોવે ને, આપણી ના અડકાય બેટા. ઠીક ઠીક, એટલે એને શું પકડાવવાનું? લીંબુ પકડાય છે, લીંબુ બે. લીંબુ? લીંબુ. હા હા, એટલે લીંબુ પકડાવશો એટલે બાઈ બોલવા માંડે? હા, જે હશે તો બોલશે ભાઈ એમ. હશે તો બોલશે ભાઈ એમ, ના હોય તો ના બોલે. એમને ઘરે ને ઘરે નકર 2 લીંબુ પકડાવવું ચાલશે? ના ચાલે ભાઈ. છે ત્યાં જ પકડાવવા પડશે? હા, તમે કંટ્રોલ ના કરી શકો બેટા એવું. એવું છે? હા, એટલે ત્યાંના લીંબુ અમારા લીંબુ એ ફેર આવે? તમારે ઘેરથી જ લાવવા લીંબુ, મારે નહીં લીંબુ પકડવાના એમ. છે લીંબુ અમારે લેતું હોવાનું? હા, એ તમારે લીંબુ પકડાવા બેન એમ. સમજાઈ ગયું. એટલે એ લીંબુ તમારે ત્યાં કણ આવીને પકડાવી તો જ બોલે, નકર ન બોલે? ના, એટલે હશે તો બોલશે ભાઈ એમ. છે નકર મેં કીધું શું છે કે આ અટાણે કાલે ત્યાં રવિવાર લેવી તો 1-2 હજી એટલે ઓલું તો પછી જરીક એમ થાય ને એમ, એટલે નકર પછી આઈને મેં કીધું લીંબુ પકડાવી દઈએ. એટલે ભાઈ તમારી કદાચ હોય છે કે નહીં મને ના ખબર પડે ને ભાઈ. તમે પ્રત્યક્ષ લઈને આવો બેન ને તો ખબર પડે ભાઈ. ઠીક ઠીક ઠીક. તો એમાં કેમ કરજો, આમાં શું થાય તમે થોડું સારું હેરાન છીએ અને સારું મેળ આવતું નથી, તો એના માટે આપણે શું ગોઠવણી કરી મેળ આવીએ? એટલે કશું અહીં કોઈ બીજું કઈ વિધિ નથી ભાઈ એવું કોઈ તમને. માત્ર ખાલી લીંબુ? હા,
ઠીક ઠીક. અને તમારે લોકોને હેન્ડલ કરવાનું બધું એમ. એટલે અમારે શું એને પકડી રાખવાના, અમારે શું હેન્ડલ કરવાનું? કશું નહીં, કોઈ બેન જોડે હોય ને લેડીઝ એમને મેં જે કોઈ રીતે એમને પકડે છોકરીને એમ. ઠીક ઠીક. હા ને પકડી તો અહીંયા રાખી છે. એટલે ભાઈ તઈ જે હું બોલે તમને શું કરવું પડે, મારે એ તો કરવું પડે ને. ઠીક ઠીક ઠીક. હા એટલે કદાચ આ પિતૃ હોય તો શું કરવું? એટલે પછી જે હશે તે ચોખવટ કરશે ને ભાઈ. હા 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 હે હા. હા હા ચાલો જય માતા. એટલે એમ નહીં, આપણે તમે કેટલા વર્ષથી જોવાનું કામ કરો? એ તમારે શું જોવાનું ભાઈ એમ કહો. આવું પિતૃનું કામ આમ તો કેટલાક સમયથી કરો છો? અરે ભાઈ તમારે શું જાણીને કામ છે એવું કહો મને કહો. એટલે તમે દેવની વાત કરું છું તો કઈ તમે શું જાણીને કામ છો? આ મારા ઘરનો પ્રોબ્લેમ છે એટલે મેં કીધું તમે અટાણ સુધીમાં કોઈને સારું કર્યું છે કે ખાલી આમ લીંબુ જ પકડાવો છે? અરે ભાઈ તું જેને તમને વાત કરી ને ભાઈ એમને પૂછી જુઓ જરા એમ. એને તો તમે એનું તો કરી નાખ્યું છે, ત્યાં દારૂની હા, બોટલ બસ. લેવો છો જો તમે છે ને વિશ્વાસ જુઓ ભાઈ એમાં. વિશ્વાસ નહીં, તમે ત્યાં દારૂની બોટલું લાવીને ઓલું કરો છો એનાય ફોટા ના. મોકલ્યા છે. ના દારૂ બોટલ એ તો દાદાને ચડાવે, મારે થોડું ચડાવે. દાદો પી હા તો દાદો ધરાવાનું જ હોય ભાઈ જો. પથ્થર દારૂ પી એ ભોઠા પડો ના આવા નીકળી કેટલાક નીકળી હાલી દાદો પી દાદો પથ્થર દારૂ પી. ભાઈ તું તમારી રીતે આવજો, તમારી રીતે ફાંકા ચકાસણી મારીને આવા કરજો. નીકળી જ પડ્યા છો. દાદો પી કેનો દાદો પી? દાદો પી તો જ મને પાસે હું અહીંયા આવું છું, પાછો જઈને જો હું જોઉં. હા તો ભાઈ કોઈ વાર આપણે માંગ્યું છે તો હવે તમે કહો છો દાદો પી છે ને કઈ માંગ્યું છે? એવું નથી કેતો તમે કોઈ તમારા માંગ્યું વિડિયા છે. સાંભળી લ્યો એ કાપી નાખો. એટલે પણ હું છે ભાઈ તને શું પ્રોબ્લેમ છે? અને મતલબ મારે હું દેવ દારૂ પી કે નહીં એમ પૂછું છું. અરે જે નહીં પીતા બોલાવો તારે શું કરવું ભાઈ? તો તમે કહો છો ને દેવ પી છે હા હું તો નથી. નહીં પીતા બોલાવો તમારે શું કરવું છે ભાઈ? આ તમારા વિડીયોમાં તમે દારૂની બોટલ કયો વિડીયો છે? આ વિડીયો અમારી પાસે. હા તો જે કહું કર લે તોડી લે જા બળા કર ખોટી મગું મગજ મગા. આવો ભેસો દાડો ગાયું બોલવા વાળો ભેસો દાડો અરે ભાઈ તારે જે આવું તો આવી જા. એ ભુવા ભરાડીના દીકરાઓ સુધરી બોલ જાવ ને. નથી આગળ એમ નહીં તું આટલો બધો હા. તારા પૈણમાં દેવ છે ને ભૂંડા બોલે હારા એ સુધરી જાવ. તો કઈ બોલું છું, મારે શું લેવા દેવા છે ભાઈ? તને તારા પૈણમાં દેવ આવે આ ભૂંડા બોલે બેફામ